જો મિત્રો આજે આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવવાના છીએ તો એના માટે મેં 4 વાટકી ખાંડ અને 4.5 વાટકી પાણી લઈને એને સરસ મજાનું ઉકાળવાનું છે. પછી તેમાં ઇલાયચીનો પાવડર, કેસરના દાણા નાખીને ફરીથી ઉકાળવાનું છે. બરાબર થોડી વાર માટે ઉકાળવા દેવાનું છે. પછી જોઈ લેવાનું તો આપણી ચાસણી સરસ મજાની થઈ ગયેલી છે. ગુલાબજાંબુનું તૈયાર પેકેટ લીધું હતું, તેમાં મેં 1 વાટકી જેવું દૂધ લેવાનું અને સરસ મજાનો પોચો એકદમ લોટ રાખવાનો છે. પછી ઘીની હથેળીથી આપણે એને સરસ મજાના ગોળ ગોળ રોવા વાળી દેવાના છે. ત્યારબાદ આપણે એક બાજુ ઘી ગરમ કરવા મૂકી લેવાનું છે અને ઘી ગરમ થઈ જાય પછી આપણે જે ગુલાબજાંબુના રોલ વાળેલા હતા તે અંદર સરસ મજાના બ્રાઉન કલરના તળી લેવાના છે. અને તળ્યા પછી આપણે ચાસણી જે ઠંડી પડી ગઈ હતી તેની અંદર આપણે એડ કરી દેવાના છે. એટલે આવી રીતે બધા નાખી દેવાના છે. થોડી વાર પછી જોયું તો આપણી ચાસણી અને ગુલાબજાંબુ સરસ મજાના એક રસ થઈ ગયેલા છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં લેવાના છે અને એની પર થોડીક ચાસણી નાખીને સરસ મજાના ટેસ્ટી ગુલાબજાંબુ ઘરે બનાવેલા તૈયાર